તો જય માતાજી મિત્રો બધાને. તો આજે છે આઠમ અને આપણે સવારમાં નહીં ધોઈને બધા માતાજીએ દીવા અગરબત્તી કરીને આવી ગયા છે ડાયરેક્ટ ખેતરમાં. અને ખેતરમાં જોઈ શકો છો કે શું આવે છે, ગવારો આવે છે, જોઈ શકો છો. અને આપણે થોડી દેખ સંભાળ કરીને જઈએ ઘર બાજુ અને ઘર બાજુથી જઈને ડાયરેક્ટ જઈએ હનુમાન દાદાના મંદિરે, કેમ કે ત્યાં આવે છે રાહુલ. તો ત્યાં થોડું શૂટ કરવાનું છે, તો ચાલો ત્યાં જઈએ ને વ્લોગમાં બને રહેજો. અને તમને લગભગ અમુક લોકોને જ ખબર હશે કે આપણે ઘણા ટાઈમ પછી યુટ્યુબમાં કમબેક કર્યું છે. તો આ છે તમારા ભાઈની આ નવી ચેનલ છે, તો આને જીતીન બ્લોગ્સ કરીને તો આને કરી દેજો સબસ્ક્રાઈબ, કેમ કે તમને આવા નવા જૂના અને બધા મિની બ્લોગ ને મોટા બ્લોગ તમને જોવામાં મજા આવશે. તો આ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ચાલો હવે જઈએ આપણે ઘર બાજુ. તો રાહુલને ફોન કરી દીધો છે, તો જોઈ શકો છો આવી ગયા છે રાહુલ. અને હવે જઈએ બંને જણા હનુમાન દાદાના મંદિરે. તો દાદાના મંદિરે રાહુલને અમે બંને પહોંચી જ ગયા છે, જોઈ શકો છો. તો પાછળ દેખાય છે દાદાનું મંદિર અને આપણે ત્યાં જઈને શૂટ કરવાનું છે થોડું. તો આ છે દાદાનું મંદિર અને પાછળ છે મોટું તળાવ, જોઈ શકો છો. તો ચાલો નીચેની સાઈડ જઈએ અને થોડું ઇન્ટ્રોડક્શન અને થોડું તમને દેખાડે બધું. તો આપણે આવી ગયા છીએ ઓલી બાજુથી, એક્ઝેક્ટ તમને દેખાતો છે સામેની સાઈડ કે મંદિર છે, ત્યાંથી આપણે અહીં આવી ગયા છે. અને તમને બધાને એમ હોય કે પહેલાં બ્લોગમાં શું બોલું, તો પહેલાં બ્લોગમાં એકદમ ડર વગર તમારે પહેલાં તો ઇન્ટ્રોડક્શન આપી દેવાનું. એના પછી તમારે એક વસ્તુ બીજી કે જે 4 જણા તમને એમ કહે કે 4 જણા શું કહે છે કે આપણે વિડીયો બનાવીએ, તો એ 4 જણાનું વિચારવાનું જ નહીં બીજી વસ્તુ, કેમ કે એ 4 જણાનું વાપરશે ને તો પછી લાઈફમાં જે કરવાનું નહીં કદી નહીં કરી ગો, એટલે 4 જણાનું કોઈ દી વાપરવાનું નહીં. અને આપણે આ છે પહેલો બ્લોગ, એટલે બ્લોગને લાંબો નહીં કરીએ. અને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક, કમેન્ટ, શેર કરો ના બધા. તો હવે મળીએ એક હવે નવા બ્લોગમાં.